જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ ઈચ્છો છો? શું તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે? તો આજે અમે તમારા માટે એક ખૂબ જ સરળ પરંતુ વિશેષ ઉપાય લઈને આવ્યા છીએ. મિત્રો, 29 જૂન સોમવારના રોજ આ વર્ષની જેઠ પૂર્ણિમા છે. આ પવિત્ર દિવસે જો તમે ગાય માતાને એક ખાસ વસ્તુ ભક્તિભાવથી ખવડાવશો તો શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન અને ગાય માતાના આશીર્વાદથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે વર્ષમાં માત્ર એક વખત જેઠ પૂર્ણિમાના શુભ અવસર પર ગાયની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિનો વાસ રહે છે. અટકેલા કામોમાં ગતિ આવે છે, આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. માન્યતા મુજબ ગાયની સેવા કરનાર વ્યક્તિ પર દેવી દેવતાઓની કૃપા રહે છે, જેના કારણે અન્ન, ધન અને વૈભવમાં વધારો થાય છે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં શુભતા વધે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ગાયને પ્રેમપૂર્વક ખવડાવવું, તેની સેવા કરવી અને તેનું સન્માન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાય માતાની કૃપાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની અછત રહેતી નથી અને પરિવાર પર સુખ સમૃદ્ધિ વરસતી રહે છે. મિત્રો, જેઠ મહિનાની પૂર્ણિમાનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે કરેલા દાન, પૂજા અને સેવા કાર્યનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી વર્ષમાં એક વખત આ શુભ દિવસે ગાયને આ ખાસ વસ્તુ જરૂર ખવડાવો. માન્યતા મુજબ આ નાનો ઉપાય આખા વર્ષ દરમિયાન સુખ, શાંતિ અને સમૃદ્ધિનું કારણ બની શકે છે. હવે આગળ વધીએ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે, તો કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. અને જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક કર્યો નથી તો અત્યારે જ લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો હવે જાણીએ કે જેઠ પૂર્ણિમાના દિવસે ગાયને એવી કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ, જેના વિશે ધાર્મિક માન્યતાઓમાં વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. આ રહ્યું એ જ લંબાઈનું. મિત્રો, જો તમે જેઠ મહિનાની પૂનમના આ પવિત્ર દિવસે આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો એવી ધાર્મિક માન્યતા છે કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સતત વાસ રહેશે. હવે આગળ વધીએ તે પહેલાં, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી માતાજીના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવાર પર હંમેશા બની રહે અને તમારી દરેક શુભ મનોકામના પૂર્ણ થાય. ચાલો મિત્રો, હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે. આજના વિડીયોમાં અમે તમને ગાય માતા સાથે જોડાયેલા કેટલાક એવા અસરકારક ધાર્મિક ઉપાયો વિશે જણાવશું, જેની માન્યતા અનુસાર જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે, અટકેલા કાર્યોમાં સફળતા મળવા લાગે છે, ઘરમાં સુખ સમૃદ્ધિનો વધારો થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. આ ઉપાયો કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનવામાં મદદ મળે છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. મિત્રો, આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે જેઠ પૂર્ણિમાના દિવસે કયા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું શુભ માનવામાં આવે છે, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા સરળ ઉપાયો કરી શકાય. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર સદાય વરસતી રહે, જીવનમાં પ્રગતિ મળે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય, તો કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ પવિત્ર દિવસે ક્રોધથી દૂર રહેવું જોઈએ, મીઠી વાણી બોલવી જોઈએ
અને કોઈનું અપમાન કે નિંદા કરવાનું ટાળવું જોઈએ. હંમેશા સત્ય બોલવાનો પ્રયત્ન કરવો અને મનમાં સારા વિચારો રાખવા જોઈએ. હવે જાણીએ કે જેઠ પૂર્ણિમાના દિવસે ગાય માતાને એવી કઈ વિશેષ વસ્તુ અર્પણ કરવી જોઈએ માનવામાં આવે છે. સાથે જ એવા કેટલાક સરળ ઉપાયો વિશે પણ જાણીશું, જેની ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે તથા જીવનમાંથી દુઃખ, કષ્ટ અને આર્થિક તંગી દૂર થવામાં મદદ મળે છે. સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ હોવાની માન્યતા છે. તેથી ગાયની સેવા, પૂજા અને સન્માન કરવાથી અનેક દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે ગાયની નિષ્ઠાપૂર્વક સેવા કરનાર વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સતત વિકાસ થતો રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયની નિષ્ઠાપૂર્વક સેવા કરવાથી માત્ર આ જન્મના જ નહીં પરંતુ પૂર્વજન્મના ઘણા પાપોના પ્રભાવ પણ ઓછા થાય છે. તેથી સમયાંતરે ગૌશાળાની મુલાકાત લઈને ગાય માતાને લીલો ચારો, તાજું ઘાસ અથવા અન્ય યોગ્ય ખોરાક અર્પણ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાયની સેવા અને પૂજાથી નવગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે અને અનેક ગ્રહ દોષો શાંત થાય છે. ઉનાળાની ઋતુમાં ગાયને સ્વચ્છ અને ઠંડુ પાણી પીવડાવવું પુણ્યકારક માનવામાં આવે છે, જ્યારે શિયાળામાં ગોળ અથવા પૌષ્ટિક આહાર ખવડાવવો શુભ ગણાય છે. કેટલીક જગ્યાએ ઉનાળામાં ગાયને પરંપરાગત મીઠાઈ અથવા પૌષ્ટિક પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. મિત્રો, ગાય માતા સાથે જોડાયેલી ઘણી શુભ માન્યતાઓ પણ પ્રચલિત છે, કારણ કે ગાયમાં અનેક દેવી દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. તેથી તેના વર્તનને પણ શુભ સંકેત તરીકે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ગાય પોતાના વાછરડાને પ્રેમથી ચાટે અથવા કોઈ શુભ કાર્ય માટે નીકળતી વખતે ગાય અને વાછરડાના દર્શન થાય તો તેને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. તેવી જ રીતે દિવસ દરમિયાન ગાયનો મધુર અવાજ સંભળાય તો પણ તેને શુભ સંકેત માનવામાં આવે છે અને માન્યતા છે કે કાર્યમાં અનુકૂળ પરિણામ મળે છે. મિત્રો, ગાય સાથે ક્યારેય ક્રૂરતા કે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં ગાયનું ખૂબ જ ઊંચું સ્થાન દર્શાવવામાં આવ્યું છે. દુર્ભાગ્યે આજના સમયમાં ઘણી ગાયો રસ્તાઓ પર ભટકતી જોવા મળે છે. ઘણી વખત તેમને પૂરતો ચારો કે પાણી પણ મળતું નથી. જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ પછી ઘણીવાર તેને રસ્તા પર છોડી દેવામાં આવે છે. પરિણામે કેટલીક ગાયો અકસ્માતનો ભોગ બને છે તો કેટલીક ભૂખ, તરસ અથવા બીમારીના કારણે ભારે કષ્ટ સહન કરે છે. આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિની ફરજ બને છે કે ગાય પ્રત્યે દયા, કરુણા અને સ્નેહ રાખે. ગાયને મારવી, હેરાન કરવી અથવા પીડા પહોંચાડવી મહાપાપ સમાન માનવામાં આવી છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગાયને કષ્ટ આપનાર વ્યક્તિને તેના કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. તેથી હંમેશા ગાયની સેવા કરવી અને સન્માન આપવું અને શક્ય હોય ત્યાં સુધી તેને મદદ કરવી જોઈએ. હવે મિત્રો, આગળ આપણે એક પ્રાચીન ધાર્મિક પ્રસંગ વિશે જાણીશું. માન્યતા અનુસાર એક વખત મહાન ઋષિ ગૌતમે અજાણતા ગાયને ઈજા પહોંચાડી હતી. આ ઘટનાના પ્રાયશ્ચિત માટે તેમણે લાંબા સમય સુધી કઠોર તપ અને ભગવાનની આરાધના કરી. આ પ્રસંગ આપણને શીખવે છે કે ગાયનું સન્માન કરવું અને તેની રક્ષા કરવી આપણા જીવનનું મહત્વપૂર્ણ કર્તવ્ય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગાયને દુઃખ પહોંચાડવું અથવા તેની સાથે ક્રૂર વર્તન કરવું મહાપાપ સમાન માનવામાં આવે છે. જ્યારે ગાયની સેવા કરનાર, તેને પાણી પીવડાવનાર અને પ્રેમથી ચારો ખવડાવનાર વ્યક્તિને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં જણાવાયું છે કે આવા સદકર્મ કરનાર વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સારા સંસ્કારોનો વિકાસ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં ગાય નિવાસ કરે છે અથવા આરામ કરે છે ત્યાંનું વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બને છે. ગાયની સેવા સાથે તેની જગ્યાની સ્વચ્છતા રાખવી પણ શુભ કાર્ય ગણાય છે. આ સેવા દ્વારા
વ્યક્તિમાં સારા સંસ્કારો વિકસે છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. ભગવાન શિવના પ્રિય વાહન નંદીનું પણ સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. નંદી ભગવાન શિવની અખંડ ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ગાયવંશ પ્રત્યે આદર, પ્રેમ અને સેવા રાખવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ગૌદાનને પણ મહાપુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે. જો કે દાન હંમેશા યોગ્ય ભાવના અને યોગ્ય પરિસ્થિતિમાં કરવું જોઈએ. ઉપનિષદોમાં વર્ણવાયેલી નચિકેતાની કથા પણ ગૌદાનના મહત્વને સુંદર રીતે સમજાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પિતૃદોષ અંગે પણ ઘણી માન્યતાઓ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિને પિતૃદોષ હોવાનું માનવામાં આવતું હોય તો ગાયની સેવા, ગાયને રોટલી, ગોળ અને લીલો ચારો અર્પણ કરવો શુભ ઉપાય ગણાય છે. ખાસ કરીને જેઠ પૂર્ણિમાના દિવસે આ સેવા કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ ઓછી થવાની માન્યતા છે. મિત્રો, જો તમે કોઈ શુભ કાર્ય અથવા મહત્વપૂર્ણ યાત્રા માટે ઘરેથી નીકળો અને માર્ગમાં ગાયનું દર્શન થાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાયને શાંતિથી પસાર થવા દેવાથી કાર્યમાં સફળતા અને શુભ પરિણામ મળવાની સંભાવના વધે છે. જે ઘરમાં ગાયની સેવા અથવા ગાયનું સન્માન કરવામાં આવે છે ત્યાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધે છે એવી ધાર્મિક માન્યતા છે. દરરોજ ગાય માટે તાજી રોટલી બનાવી અને પ્રેમથી અર્પણ કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ગાયને શક્ય હોય ત્યાં સુધી તાજો ખોરાક જ આપવો જોઈએ. લાંબા સમય સુધી રાખેલો અથવા બગડેલો ખોરાક ગાયને ન આપવો, કારણ કે ગાયની સેવા હંમેશા શ્રદ્ધા, સ્વચ્છતા અને સન્માન સાથે કરવી જોઈએ. હવે મિત્રો, આગળ જાણીએ કે જેઠ મહિનાની પૂર્ણિમા આ પવિત્ર દિવસે ગાય માતાને એવી કઈ વિશેષ વસ્તુ અર્પણ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે, જેના વિશે ધાર્મિક પરંપરાઓમાં વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. દરરોજ ગાય માટે તાજી રોટલી બનાવી અને પ્રેમથી અર્પણ કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ગાયને શક્ય હોય ત્યાં સુધી તાજો ખોરાક જ આપવો જોઈએ. લાંબા સમય સુધી રાખેલો અથવા બગડેલો ખોરાક ગાયને ન આપવો, કારણ કે ગાયની સેવા હંમેશા શ્રદ્ધા, સ્વચ્છતા અને સન્માન સાથે કરવી જોઈએ. હવે મિત્રો, આગળ જાણીએ કે જેઠ મહિનાની પૂર્ણિમાના આ પવિત્ર દિવસે ગાય માતાને એવી કઈ વસ્તુ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે, જેના વિશે ધાર્મિક પરંપરાઓ વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. મિત્રો, હવે જાણી કે 2026માં જેઠ મહિનાની પૂર્ણિમાના પવિત્ર દિવસે ગાય માતાને શું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે, જેથી ધાર્મિક માન્યતા અનુસાર પુણ્યની પ્રાપ્તિ થાય. પરંતુ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે, તમારા જીવનમાં ધન, સુખ અને સફળતાનો વધારો થાય, તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. અને જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો અત્યારે જ લાઇક કરીને અમારી ચેનલને સપોર્ટ કરજો. 29 જૂન સોમવારે જેઠ પૂર્ણિમાના દિવસે ઘઉંના લોટમાંથી 11 નાગા ગોળા બનાવો અને તેના પર થોડું હળદર લગાવી ગાય માતાને ભક્તિપૂર્વક અર્પણ કરો. ત્યારબાદ પ્રેમથી ગાયના માથા પર હાથ ફેરવી આશીર્વાદ લો. એવી માન્યતા છે કે આ ઉપાયથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ થાય છે. જો આ દિવસે ગાયની 7 પ્રદક્ષિણા કરવામાં આવે તો ભગવાનની કૃપાથી અનેક શુભ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની માન્યતા છે. મિત્રો, જ્યારે પણ ગાયને રોટલી ખવડાવો ત્યારે તેને સાદી ન આપવી. રોટલી પર થોડું હળદર, ગોળ, સાકર અથવા થોડું ઘી લગાવીને અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. જો ગોળ ઉપલબ્ધ ન હોય તો ઘીનો પણ ઉપયોગ કરી શકાય. શ્રદ્ધા અને પ્રેમથી કરેલી આ નાની સેવા પણ ધાર્મિક માન્યતા મુજબ શુભ ફળ આપનારી માનવામાં આવે છે. હવે એક વિશેષ ઉપાય વિશે વાત કરીએ, જે ઘણા લોકો જેઠ પૂર્ણિમાના દિવસે કરે છે. જો તમે ધાર્મિક મુશ્કેલી, માનસિક ચિંતા અથવા જીવનમાં સતત અવરોધોનો અનુભવ કરી રહ્યા હો તો આ ઉપાય શ્રદ્ધા સાથે કરી શકો છો. તેના માટે એક સંપૂર્ણ બિલ્વપત્ર લો, જે ક્યાંયથી ફાટેલું કે તૂટેલું ન હોવું જોઈએ. ત્યારબાદ તમારી જરૂરિયાત અનુસાર પીળું ચંદન અથવા લાલ ચંદન લઈ શકો છો.
કેટલાક લોકો મધનું એક ટીપું પણ શુભ પ્રતીક તરીકે ઉપયોગમાં લે છે. આ ત્રણમાંથી આ માત્ર એક વસ્તુ પસંદ કરવાની છે. તેની સાથે એક આખો ચોખાનો દાણો લો જે તૂટેલો ન હોય. ધાર્મિક માન્યતા મુજબ આ ચોખ્ખો સમૃદ્ધિ, શુભતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ તાંબાના સ્વચ્છ પાત્રમાં શુદ્ધ પાણી ભરો. આ ઉપાય તમે જેઠ પૂર્ણિમાના દિવસે સવારથી સાંજ દરમિયાન કોઈ પણ શુભ સમયે કરી શકો છો. અને મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર વરસતા રહે તો કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અને મિત્રો, વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આજે ફાઇનલ જ કરી નાખો. હવે આ ઉપાયને આગળ સમજીએ. તમારી પાસે જે પણ સ્વચ્છ જળ હોય તેને સામે રાખીને ધીમા અને શ્રદ્ધા ભાવથી શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરો. ત્યારબાદ જો તમારી પાસે લાલ ચંદન અથવા મધ હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને તેને ઉપયોગ માટે તૈયાર કરો. હવે જમણા હાથની નાની આંગળીની મદદથી બીલીપત્ર પર નાની બિંદી લગાવો. જો તમે પીળા ચંદનનો ઉપયોગ કરો છો તો ભગવાન બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. જ્યારે લાલ ચંદન અથવા મધનો ઉપયોગ કરો છો ત્યારે મંગલેશ્વર મહાદેવનું ધ્યાન કરવું જોઈએ. બિંદી એટલી રાખો કે તેના પર ચોખાનો એક નાનો દાણો સરળતાથી ચોંટી જાય. ત્યારબાદ તૂટેલો ન હોય એવો એક ચોખાનો દાણો તે બિંદી પર સ્થાપિત કરો. એવી માન્યતા છે કે આ સમયે ગાયનમાં કરેલી પ્રાર્થના અને સંકલ્પ ભગવાન સુધી પહોંચાય છે. હવે આ બીલીપત્રને તમારા જમણા હાથની હથેળીમાં રાખો અને ભગવાન ભોલેનાથ સમક્ષ તમારી મનની ઈચ્છા શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કરો. ત્યારબાદ શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરતાં કરતાં આ બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો. ધ્યાન રાખો કે બીલીપત્રની ડાળી જલધારી તરફ રહે. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે. મિત્રો, જેઠ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો કોઈ કારણસર તમે આ બધા ઉપાયો ન કરી શકો તો ઓછામાં ઓછું 5 રૂપિયાનો ગોળ ખરીદીને ગાય માતાને પ્રેમથી ખવડાવો. ભક્તિ અને નિષ્ઠાથી કરેલું આ નાનું કાર્ય પણ પુણ્યદાયક માનવામાં આવે છે. શક્ય હોય તો 5 રૂપિયાથી ઓછો ગોળ ન લો અને આ સેવા સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરો. એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી બંને પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે. મિત્રો, માતા પાર્વતીને જ અનેક સ્વરૂપોમાં દેવી માતા તરીકે પૂજવામાં આવે છે. જ્યારે માતા પાર્વતી પ્રસન્ન થાય છે ત્યારે માતા લક્ષ્મીની કૃપા પણ જીવનમાં વધે છે. એવી ધાર્મિક માન્યતા છે. હવે જાણીએ કે જેઠ પૂર્ણિમાના દિવસે કરવાના કેટલાક અન્ય શુભ ઉપાયો જે તમે ધન, સુખ, ઐશ્વર્ય અને સમૃદ્ધિની કામના રાખો છો તો દેવી માતાને અનેક સુગંધિત ગુલાબનું ફૂલ અને લવિંગ અર્પણ કરો. લવિંગનો આ ઉપાય ઘણા લોકો શુભ અને મંગળકારી માને છે. આ ઉપરાંત નવરાત્રિના પવિત્ર દિવસોમાં લાલ કપડામાં 2 લવિંગ રાખીને દેવી માતાને અર્પણ કરો. બીજા દિવસે લવિંગ અને કપડાને શ્રદ્ધાપૂર્વક ઉઠાવીને ઘરના કોઈ સુરક્ષિત અથવા પવિત્ર સ્થળે અથવા તિજોરીની નજીક રાખી શકો છો. એવી માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં સકારાત્મકતા વધે છે, ધનનું રક્ષણ થાય છે અને નકારાત્મક દ્રષ્ટિથી બચાવ મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું